ભાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજપૂત યુવા સંઘ ભાલિયા તાલુકા અને અન્ય સમાજ દ્વારા ભાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 5મી માર્ચના રોજ ભાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની નિર્મમ ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજ નિંદા સાથે આરોપી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી। આ સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિક્ષક દંપતીના જમાઈએ જ દેવું વધી જતા સાસુ સસરાના મકાનમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો। હાલમાં વાલિયા ટાઉનમાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક શિક્ષક દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે। આ રાજપૂત સમાજ વાલિયા ખૂબ જ આક્રોશ વ્યક્ત કરે છે અને એની ઘોર નિંદા કરે છે। અત્યાર સુધીની પોલીસની કામગીરી ખૂબ જ સરસ છે, પરંતુ હવે અમે મામલતદારને આજે આવેદનપત્ર આવેલ છે કે સરકારશ્રીમાં આની અને ગૃહ ખાતામાં ખૂબ જ સ્ટ્રોંગ રજૂઆત કરે અને ગુનેગાર છટકીને જાય એવી રજૂઆત કરે એવી અમારી આખા તાલુકાની માગણી છે।